ભક્તિ દ્વારા એકતાની શક્તિને પ્રસ્થાપિત કરનાર સંસ્થા ખોડલધામ ટ્રસ્ટ એ સમાજ નિર્માણની રાષ્ટ્રીય નિર્માણનું કાર્ય કરે છે. ટ્રસ્ટ દ્વારા રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સમિતિ, વિદ્યાર્થી સમિતિ, મહિલા સમિતિ બનાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમ તેમજ લોક સેવાને કાર્ય કરવામાં આવે છે. ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આજરોજ છઠ્ઠો લાપસી મહોત્સવ સરદાર પટેલ સમાજવાડી GIDC અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો. અંકલેશ્વર ખોડલધામ સમિતિના કન્વીનર દેવેનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે આ લાપસી મહોત્સવમાં 11 કુંડી દિવ્ય યજ્ઞ, રક્તદાન શિબિર, મહાપ્રસાદી, મહાઆરતી તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ટ્રસ્ટી હિંમતભાઈ સેલડિયા, ભૂપતભાઈ રામોલિયા, મનસુખભાઈ રાદડિયા, ભરતભાઈ પટેલ, પંકજભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર, સહ કન્વીનર તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચના કન્વીનર અને સહ કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના તમામ લેઉવા પાટીદાર સમાજના આગેવાનો તથા પરિવાર ઉપસ્થિત રહી દિવ્ય યજ્ઞ, મહાઆરતી તેમજ લોક ડાયરાનો લાભો લીધો હતો. લોક ડાયરામાં લોક ગાયક માનસિંહ ગોહિલ, દેવાંગી પટેલ, મિલન તળાવિયા. જય માં ખોડલ, જય સરદાર, જય બોદરડા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત આ છઠ્ઠા લાપસી મહોત્સવમાં અમે સવારે 7 વાગ્યાથી યજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બીડું હોમવાનો ટાઈમ 4 વાગ્યાનો છે. ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ ગયું છે અને સાંજે ત્યાર પછી જે રાજકોટમાં જે દુર્ઘટના ઘટી છે એના અનુસંધાનમાં અમે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ અમે લોક ડાયરો છે જેની અંદર માનસિંહ ગોહિલ, દેવાંગી પટેલ અને મિલન તળાવિયા કલાકારો છે. હર હંમેશની જેમ આ વર્ષે પણ દરેક સેવાના કાર્યોમાં શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર તત્પર રહી છે અને કટિબદ્ધ છે. જય માં ખોડલ, જય સરદાર, જય બોદરડા. જય માં ખોડલ. આજરોજ માતાજીના છઠ્ઠા લાપસી મહોત્સવ નિમિત્તે શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વરનો ચોથો કેમ્પ છે અને હાલ સુધી લગભગ 50 કરતાં યુનિટ એકઠા થઈ ગયા છે અને આજરોજ અમારે 300 કરતાં પણ વધારે બ્લડ યુનિટ કરવાનો ટાર્ગેટ છે. જય માં ખોડલ.